ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વરજનો અમૂલ મળ્યા છે, ભર ઉનાળામાં પણ ભીંજવાઈ જાય એવા સ્નેહથી પ્રેમથી ગૂંથેલા લોકો અણમોલ ચડ્યા છે, શબ્દ પે જુઓ તો સ્નેહ મિલન. અને આજે શ્રી વિશ્વકર્મા દાદાની રહેમ છે અને તેની ઈચ્છા છે ત્યારે જ મારી અને તમારી મુલાકાત આજે શક્ય બની છે. પહેલા તો હું શ્રી અશોકભાઈ પીઠવા છે, વલ્લભ વિદ્યાનગર વાળા છે, તેની હું ખૂબ જ આભારી છું કે તેમણે મને વક્તવ્ય અને વિડીયો પ્રમોટરનું નામ આપ્યું છે. અને હું ચિરાગભાઈ પરમાર તેની પણ હું ખૂબ જ આભારી છું કે તેને મને શ્રી વિશ્વકર્મા વિદ્યારત્ન એવોર્ડથી મને સન્માનિત કરી છે. અને હું આપ સૌની પણ ખૂબ જ આભારી છું કે આપ સૌએ મને આટલા આન બાન ને શાનથી આ સમાજનું ગૌરવ બનાવ્યું છે. અને હા, હું મારા માતા પિતાની પણ ખૂબ જ આભારી છું કે તેમને મને આટલા સરસ સંસ્કારોનું સિંચન કર્યું છે. અને હા, હું આ શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળનું પણ ખૂબ જ આભારી છું કે તેમણે મને આટલો સરસ મંચ પ્રદાન કર્યો છે. અને હા મિત્રો, મેં મારા કરિયરની શરૂઆત પણ આ જ મંચેથી કરી હતી. અને આપણે આ શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળને છૂટક નહીં પરંતુ જથ્થાબંધ તાલીઓના ગડગડાટથી વધાવીએ કે તેને આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. મિત્રો, કહેવાય છે ને કે વનધરાના ગગન સુધી ના ઉન્નતિના પંથ સુધી મારે તો જાવું છે માત્રમાં માત્ર પ્રગતિના પંથ સુધી. ગામનું સ્નેહ મિલન હોય, ગામ પરિવાર ભેગો થયો હોય ત્યારે બધાની અલગ અલગ ઈચ્છા હોય. નાના બાળકોને એમ હોય કે ઇનામ મળશે, બહેનોને એમ હોય કે ગયા વર્ષે કઈ સાડી પહેરીને ગઈ હતી અને આ વર્ષે કઈ સાડી પહેરીને જાવ. અને અમુક ભાઈઓને એમ હોય કે ગયા વર્ષે કઈ ગાડી લઈને ગયો તો અને આ વર્ષે કઈ ગાડી લઈને જાવ. વર્ષમાં એકવાર સ્નેહ મિલન હોય ત્યારે બધાની એવી ઈચ્છા હોય કે કંઈક એવું કરીએ જે જેના લીધે આપણને વર્ષે વર્ષે મળવાની ઈચ્છા થાય. અને મિત્રો, પરિચય છે મારો, મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. પરિચય છે મારો, મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ મારું આપ સૌથી જાણો, આપ સૌના પ્રતાપે મને ઓલ્ડ ગુજરાતમાં મને મકવાણા આયુષી બકુલભાઈ તરીકે બધા જ મને ઓળખે છે. આ હું બુક વિતરણ કહું કે પછી સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ્ય માત્ર ખાઈ પીને છૂટા પડવાનો નથી, પરંતુ સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ્ય તમે એકવાર જાણી લેશો ને તો આજ પછીના બધા જ સ્નેહ મિલનમાં કંઈક નવી લાગણીઓ મળશે. તો મારી સામે જેટલા પણ લોકો મોટી સંખ્યામાં બેઠા છે ને, એમાં ઘણા લોકો ઉદ્યોગપતિ હશે, ઘણા લોકો આર્થિક કેટેબલ હશે, જે પૈસાના આધારે, મહેનતના આધારે, કર્મના આધારે કોઈ પૈસા બનાવ્યા, કોઈ મોટા મોટા બંગલા બનાવ્યા, કોઈ મોટી મોટી ગાડીઓ લીધી, પણ હજી કોઈ એવો ગરીબ પરિવાર જે નાના એવા ભાડાના મકાનમાં રહે છે, તેનું કિચન પણ તેમાં છે, તેનું લિવિંગ રૂમ પણ તેમાં છે અને તેના બાળકો માટે સ્ટડી રૂમ પણ તેમાં છે. જો આવા ઘરમાં જો ડિગ્રી બનાવવાનો પ્રશ્ન આવે, શિક્ષણનો પ્રશ્ન આવે, દવાખાનાનો પ્રશ્ન આવે તો વ્યક્તિ મૂંઝાઈ જાય છે. તો એ વ્યક્તિને ખંભેથી ખંભો મિલાવીને આપણા સમાજના લોકો એમ કહે કે આ તારો પ્રશ્ન નહીં પરંતુ મારા સમાજનો પ્રશ્ન છે, તે ઉદ્દેશ્યથી આ સ્નેહ મિલન સમારોહ છે. આ સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ્ય એ છે કે પારિવારિક ભાવનાને પ્રસ્તુત કરવાનો, સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો. આ સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ્ય એ છે એકરૂપતાના તાકડે બાંધી રાખવાનો. અરે ત્યાંથી વાત પૂરી નથી થતી. સ્નેહ મિલન સમારોહનો ઉદ્દેશ્ય એ છે કે એકમેકના દિલ સુધી, એકમેકના હૃદય સુધી પહોંચી રાખવાનો. સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સમાજની અંદર ગમે ત્યારે દાન લેવામાં આવે તો દાન દેવાની જવાબદારી કોની કોની બને છે? જે માત્ર વેપાર ધંધામાં કમાતા હોય તેની જ બને છે. પરંતુ જેની પાસે દેવા માટે કંઈ જ નથી ને, તો તેની પાસે દેવા માટે ઘણું બધું હોય છે. એમ હું દાનની વાત કરું તો દાન 5 પ્રકારના હોય છે. પહેલું અર્થદાન. જો તમારી પાસે કરોડ રૂપિયો છે તો તમે લાખનું દાન કરી શકો, લાખ રૂપિયો છે તો 1000નું દાન કરી શકો. જો તમારી પાસે પૈસા નથી તો તમે સમયદાતા બની શકો. અને સમયદાતાની વેલ્યુ ક્યારે પણ અર્થદાતા કરતાં ઓછી નથી હોતી. તે બંને એક સિક્કાના 2 બાજુ જ હોય છે. અને જે સમય પણ આપે છે ને અર્થ પણ આપે છે ને, તે સર્વશ્રેષ્ઠ દાતા કહેવાય છે. અને મિત્રો, ત્રીજું દાન છે બુદ્ધિદાન. જે અર્થ નથી આપતું, સમય નથી આપતું, પરંતુ તેનું મગજ એટલું પાવરફુલ ચાલે છે કે તેના એક વિચારથી આ સમાજને એક નવી દિશા મળે છે. અને ચોથું દાન છે શબ્દદાન. જે સમાજમાં 1 રૂપિયો નથી આપતો, સમય નથી આપતો,
બુદ્ધિ નથી આપતું, પરંતુ આવા કાર્યક્રમોમાં આવે છે. કાર્યક્રમોમાં આવ્યા પછી ઘરે જાય છે. ઘરે જયા બાદ મિત્ર સર્કલ, પરિવાર સર્કલમાં બેસે છે અને વાત નીકળે છે કે શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાની પ્રવૃત્તિઓ કરી હતી. તેનું મિત્ર સર્કલ અને પરિવાર સર્કલ પ્રોત્સાહ થાય છે અને તે દાન આપે છે. તે શબ્દ દાન પર ખૂબ જ મોટું દાન હોય છે. અને મિત્રો, છેલ્લું દાન છે જે બધાની પાસે છે. અહીંયા બેઠા છે ને તે બધાની પાસે છે. કોઈની પાસે 1% છે, કોઈની પાસે 2% છે, તો કોઈની પાસે 100% છે. જો કોઈને ખબર છે, ઓડિયન્સમાં કોઈને ખબર છે, દાતાશ્રીઓ, મહેમાનો, ખબર છે કોઈને? નહીં? તો છેલ્લું દાન છે નડતર દાન. જે તમે કંઈ ન કરી શકો તો આ સમાજમાં નડવાનું બંધ કરો. તે તમારું દાન ખૂબ જ મોટામાં મોટું દાન કહેવાય. અને મિત્રો, પહેલા કાતરનો ઉપયોગ આપણે કપડું કાપવા માટે કરતા હતા. સાંભળજો હો, એ પહેલા કાતરનો ઉપયોગ આપણે કપડું કાપવા માટે કરતા હતા, પરંતુ કાતરનો ઉપયોગ આજકાલ એકબીજાને પગ કાપવા માટે કરે છે. શું આમાં આપણા સમાજનો વિકાસ સંભવ છે? અને મિત્રો, આપણા હાલમાં આપણા વડાપ્રધાને એક સૂત્ર આપ્યું છે કે સબકા સાથ સબકા વિકાસ. શું આપણા દેશના વડાપ્રધાન આપણા આખા દેશને એક કરી શકે? તો આપણે આપણા સમાજને એક ન કરી શકીએ? આપણો સમાજ તો સાવ નાનો છે. શું આપણે આપણા સમાજનો કચરો સાફ ન કરી શકીએ? મિત્રો, આપણો સમાજ આજે વિખુટ્ટો પડી ગયો છે. ત્યારે આપણો સમાજ આજે વિખુટ્ટો પડી ગયો છે. આપણે જ તેને ભેગો કરવો પડશે. અમુક લટારુઓને દૂર કરીને આપણા જ સમાજના આગેવાનોને આગળ આવવું પડશે. લોકો સાથે જોડાઈ, ખાસ કરીને યુવા વર્ગને તમારી સાથે જોડો. તે સમાજમાં રસ લેતા કરો, ઇન્ટરેસ્ટ લેતા કરો, તો જ આપણો સમાજ આગળ વધશે. બસ મિત્રો, હું મારી વાતને આગળ વધારતા, મારી વાતને વિરામ આપતા એક છેલ્લી પંક્તિ કહીશ કે કામ કરો તો ऐसा कि पहचान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम ऐसे चलो कि निशान बन जाए, हर कदम चलो तो ऐसे कि निशान बन जाए. जिंदगी तो सब जीते हैं, जिंदगी तो सब जीते हैं. जीनी है तो ऐसे जियो कि मिसाल बन जाए, जीनी है तो ऐसे जियो कि मिसाल बन जाए. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ આભાર. આયુષી ત્યાં ઉભેલે છે. સ્ટેજ ઉપર બોલવું હોય મહાત્મા ગાંધી બોલાય જાય ખાટમાં માટી. ઈ સ્ટેજની દુનિયા છે. આયુષીને જોરદાર તાળીથી વધાવીએ. નલિનભાઈ સિદ્ધપુરા એમનું સન્માન કરશે. ચંદ્રિકાબેન નલિનભાઈ સિદ્ધપુરા, જાગૃતિબેન રમેશભાઈ ચુડાસમા,